માર્કેટિંગ યાર્ડ ચેરમેન એવા વડીલ શ્રી પીએસભાઈ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય વડીલ એવા શ્રી હરિભાઈ નકુમ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ એવા ભાઈ શ્રી પાલભાઈ કરમૂર, ભાઈ ખીમભાઈ જોગલ, ભાઈ મયુરભાઈ ગઢવી, ભાઈ વીડી મોરી, શહેર અધ્યક્ષશ્રી મારા વડીલભાઈ શ્રી પ્રવીણભાઈ માડમ, મંચ ઉપર ઉપસ્થિત મારી સામે ઉપસ્થિત ચૂંટાયેલા અને સંગઠન પાકના સર્વે પ્રતિનિધિશ્રીઓ, ઉપસ્થિત સર્વે કાર્યકર્તાશ્રીઓ, આગેવાન શ્રીઓ, વડીલો, માતાઓ, બહેનો, યુવા ભાઈઓ તથા બાળકો, સમયની થોડી આજે આપણી આ સભામાં પાબંદી એટલે છે કારણ કે સાહેબને હજી જામનગર પણ 2 થી 3 વધુ સભાઓ લેવાની હોય અને મને લાગે છે તમારા બધાની જેમ હું પણ અહીંયા સાહેબને સાંભળવા જ ઉપસ્થિત છું, એટલે વધુ સમય ના લઈ આપણે તો લગભગ રોજ હમણાં ઉમેદવાર તરીકેનો મારો જિલ્લા પંચાયત સીટ દીઠ પ્રવાસ હતો, શહેરનો પ્રવાસ હતો, ત્યારે પણ મળવાનું થયું. આમ પણ પાછલા 5 વર્ષ આપણે જ બધા એકબીજાની સાથે હતા. આ કોંગ્રેસ તો પાછી હમણાં આવી, એ ચૂંટણી આવે, આ બધું પાછું એટલે કરવું પડે. ચૂંટણી કોંગ્રેસ આવે એટલે. હમણાં મને કોક કહેતું હતું કાલાવડમાં, મને કે બેન અમે કે આખો કાલાવડ તાલુકો રાત દી કે તમારી ઓફિસર એમ બધા જોડાયેલા, રાત દિવસ કે દોડા દોડી કરીએ, રાત દિવસ આપણે કામ કરી, કોઈ પ્રશ્ન હોય એમાં અહીંયા સ્થાનિક આપણે ખંભાળિયા હોય, દ્વારકા જિલ્લો હોય, આપણે બોર્ડનો પ્રશ્ન હોય તો આપણે બધા સાથે હોય, પાણીનો પ્રશ્ન હોય આપણે બધા સાથે હોય, વીમો હોય આપણે બધા સાથે મળીને કરી, બીજું કામ હોય, કોઈ ખેડૂતોને લાગત પ્રશ્ન હોય આપણે બધા સાથે હોય. કાલાવડમાં આવી જ પરિસ્થિતિ છે. તાલુકાના આગેવાનો કે બેન કે આ બધું આપણે કે સતત તમારા કાર્યાલયમાં સંપર્કમાં હાથે, તો એ કે હજી ખબર નહીં ક્યાંથી અફવાઓ એવી આવે કે વાં જોજો 5-10% ભાગ ક્યાંક કોંગ્રેસના લઈ જાય, વાં 20% ભાગ ક્યાંક કોંગ્રેસના લઈ જાય, ઓલા ગામમાં 20%માં ક્યાંક કોંગ્રેસ છે. હું તમને બધાને પૂછું છું, આપણી સ્થાનિક કોઈ સંસ્થાની ચૂંટણીઓ નથી. આજે લોકસભાની દ્રષ્ટિથી અને સમગ્ર આપણા વિસ્તારની જે રીતે આપણે બધા એકબીજાને જોડાયેલા છીએ એ દ્રષ્ટિથી વાત કરું અને લોકસભા, માત્ર લોકસભા અને રાષ્ટ્રની વાત કરું તો મારે આપ સૌને પૂછવું છે કે આજે કોંગ્રેસ ક્યાં છે અને ભવિષ્યમાં ભૂલથી કોંગ્રેસ જો મત લઈને આપણા અહીંથી જાશે તો કેન્દ્રમાં કોની પાસે જઈને પ્રશ્નની રજૂઆત કરવાના છે, કોને જઈને આપણું કામ કરાવવાના છે કે આપણા વિસ્તારના પ્રશ્નોની તે ખબર છે એવું એની પાસે એવું નેતૃત્વ છે. એટલે હું બધાને એમ કહેતી હતી 5 વર્ષ બધા રાત દિવસ સાથે હોય, કામ કરતા હોય, લગભગ બધા સંતોષકારક આપણે બધા સાથે જોડાયેલા હોય, પણ આ 5 વર્ષ પછી વચ્ચે કોંગ્રેસ આવે એટલે બધું કરવું પડે. પણ એ વાત આપણે સૌ જાણીએ જ કે ચૂંટણીએ કોંગ્રેસ જાગૃત થાય. અલગ અલગ મુદ્દા લઈને આપણી વચ્ચે જે કોંગ્રેસ આવે છે, ક્યારેક ખેડૂતોનો પ્રશ્ન લઈને આવે, ક્યારેક બેરોજગારીનો પ્રશ્ન લઈને આવે. પણ હું તમને બધાને એટલું જ કહેવા માંગુ છું, મારા પૂર્વ વક્તાઓ યોજનાઓની બધી વાતો કરી રહી છે. આપણે આટલા દિવસ પ્રવાસ આ સમગ્ર જિલ્લાનો કર્યો, એ સમયે ઘણી બધી વાતો ચર્ચાઓ થઈ. મારી સામે જે બેઠેલો આખો વર્ગ છે એ આપણા જિલ્લાનો ખૂબ જ જાગૃત અને અમને ઘર ઘર સુધી જે જોડતો વર્ગ હોય
ત્યારે એમાં વધુ વાત ના કરી અને હું તમને એટલું જ કહેવા માંગુ છું કે આપણે સૌ જ્યારે ખૂબ જાગૃત હોય, એકબીજા જોડાયેલા હોય, ત્યારે જે 2-5% કે 10% જિલ્લામાં કોંગ્રેસની વાત તમને ક્યાંય બેસતી દેખાતી હોય કે કોઈ પકડતું દેખાતું હોય ને, તો પહેલી વખત હું તમને વિનંતી કરું જ કે સૌ પહેલા તો આપણા જિલ્લામાંથી એને જડમૂળથી કાઢીને ફેંકી દેજો. કારણ કે એમાં આપણું કોઈ દિવસ કઈ વળ્યું નથી ને ભવિષ્યમાં વળવાનું નથી. હું અહીંથી ચૂંટાઈને ગઈ તો મને 20-20 વર્ષના કેન્દ્રના પ્રશ્ન વારસામાં દઈને ગઈ છે કોંગ્રેસ આપણા જિલ્લાના. અને એમાં કેન્દ્રમાં નરેન્દ્રભાઈ આવ્યા, સાહેબને બધા એના વિભાગમાં ખેડૂતોના પ્રશ્ન હોય, અન્ય બીજા વિભાગોના પ્રશ્ન હોય, કોઈ પણ જાતના પોલિસી નીતિ વિશે નિર્ણયો હોય, આજે માત્ર કોંગ્રેસનો જે વારસો એમને મળ્યો છે પ્રશ્ન બધા આપણા વડીલો અને મુખ્ય નેતૃત્વ ત્યાં હલ કરી અને પાછલા 5 વર્ષમાં થાકી ગયા. અને આજે પહેલી વખત એવું બન્યું છે કે દરેક ક્ષેત્રે દેશને એક નવી દિશા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મળી છે. અને એ દિશાને વધુ વેગ આપવા માટેની હવે આપણી આ લોકસભાની ચૂંટણી છે. એટલે આજે કોંગ્રેસ ગમે ત્યાં આપણા વિસ્તારમાં 5-10% વધારે ક્યાંય નથી, એ મને ખબર છે. પણ એ 5-10%માં પણ આપણા જિલ્લામાં જ્યાં કોંગ્રેસ હોય ત્યાં હું હૃદયપૂર્વકની તમને અપીલ કરું જ કે એની અફવાઓ, એની વાતો, અને બીજું આપણે બધી ચર્ચા થઈ છે ગોઠવી દો વાળી, એ બધું જે ગોઠવવા નીકળ્યા હોય એ હું તમને અપીલ કરું જ કે આપણું જે ગોઠવાય એ ગોઠવજો, બાકી એનું ક્યાંય ગોઠવાવા ના દેતા. આપણે બધા કોંગ્રેસની ફોર્મ્યુલા, કોંગ્રેસની વર્કિંગ પદ્ધતિથી બધા પરિચિત છીએ એટલે આ વાત કરું છું. ત્યારે કેન્દ્રની વાત કરી તો કેન્દ્રમાં ખેડૂતોના પ્રશ્ન, આ બેરોજગારીના પ્રશ્ન લઈને જે કોંગ્રેસ અને મહાગઠબંધન, અને આપણે સૌ જાણીએ છીએ કે મહાઠગબંધન, જે એકબીજાની સામે જોવા તૈયાર નહોતા, એકબીજાને વાત કરવા કોઈ દિવસ તૈયાર નહોતા, ને આપણા ઇતિહાસમાં આટલા વર્ષોથી સામે બાંધીને માત્ર પોતપોતાની આ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામની પાર્ટીઓ ચલાવતા હોય, એ લોકોને આજે જે દેશની ચિંતા થાય છે ને, એ દેશની ચિંતા નથી. બધાને ખબર છે કે જો નરેન્દ્રભાઈ પાછા 5 વર્ષ આ દેશની ધુરા સંભાળશે તો આવતા 5 વર્ષમાં એ લોકોની આ બધી પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ હવે બંધ થવાની છે. આ બધી પાર્ટીયા પડી જવાના છે. એટલે પોતાના અસ્તિત્વના બચાવ માટે આ બધા એક થયા છે. કોઈને આપણા રાષ્ટ્રની ચિંતા નથી, કોઈને ખેડૂતોની કે આ દેશના યુવાનોની ચિંતા નથી. અને માત્ર વાતોથી, વચનોથી આ કોઈ કાર્ય સાર્થક નથી થતું. આયોજન બંધ, મજબૂત નેતૃત્વ, જેની એક મજબૂત નિર્ણય શક્તિ હોય અને એની નીચે સમગ્ર પાર્ટી અહીંયા પાયા સુધી દોડતી હોય, એવા જ વાતાવરણમાં ક્યાંક કામ અને સુવિધાઓ અને નિર્ણયો લોકો સુધી પહોંચાડી શકો છો. ત્યારે કોઈ વધુ વાત ના કરી, આપણે સાહેબને સાંભળવાના હોય ને પછી એમને આગળ સભામાં જવાનું હોય. એટલે આપ સૌને આગામી 23 તારીખે આપણા સમગ્ર વિસ્તાર એટલે કે આપણો દ્વારકા જિલ્લો સમરસ રીતે એક સ્પષ્ટ બહુમતી સાથે, એક સ્પષ્ટ મજબૂત નોંધ સાથે, અને એ નોંધ માત્ર મારી નહીં, એ નોંધ માત્ર પાર્ટીની નહીં, પણ આ સમગ્ર જિલ્લાની એક મજબૂત નોંધ દિલ્હી સુધી થાય એ પ્રકારે કમળ ખીલવી અને ઘરે ઘરે મારી અપીલ પહોંચાડી અને કમળમાં આપણો આશીર્વાદ રૂપી મત, પવિત્ર મત કમળમાં નાખી અને ફરીથી એક વખત આ પંથકની દીકરી તરીકે, મહિલા સાંસદ તરીકે મજબૂતીથી આ પંથકની દીકરી દરેક સમાજનો અવાજ દિલ્હી સુધી પહોંચાડે એ પ્રકારનું ગૌરવ મને પ્રાપ્ત કરાવશો અને એ પ્રકારની નોંધ દિલ્હી સુધી કરાવશો, જેના માધ્યમથી આપણે કામ માંગવા ના પડે, વગર માંગે આપણા સુધી સુવિધાઓ પહોંચે, એ પ્રકારની વ્યવસ્થા, વાતાવરણ અને પરિણામ આપ સૌ 23 તારીખ સુધીમાં ચોક્કસ સર્જશો. વાડી વિસ્તારોમાં કોઈ આપણા રહેતા હોય, દૂર કોઈ ગામોમાં, વિસ્તારોમાં રહેતા હોય, પણ એકેય મત આપણો રહી ના જાય એ પ્રકારની વ્યવસ્થા કરી અને બધાને સાથે જોડી અને વધુમાં વધુ મતદાન આ સમગ્ર જિલ્લાનું થાય અને મજબૂતીથી આપણે સૌ દિલ્હી સુધી આપણી નોંધ કરાવીએ એવી અપીલ સાથે હું વિરમું છું. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર બેન.
બેનના સંદર્ભમાં ખાલી એટલું કહેવું તો કહી શકાય કે આઝાદીના વખતમાં ઝાંસીની રાણી એમ કહેતા હતા કે ખૂબ લડી ઓ ઝાંસીવાલી રાણી થી. એમ આપણે પણ આપણા દેવભૂમિ અને જામનગરના ખેડૂતોના પ્રશ્નો હોય કે આ જિલ્લાના પ્રશ્નો હોય એના માટે ખૂબ લડ્યા. એવા ઝાંસીની રાણી જેવું જન્મ કહે કે નેતૃત્વ આપણા બધા માટે પ્રશ્નો લઈને જ્યારે નીકળે છે ત્યારે એઓને આપણે આભાર માનીને અને આમનું જ્યારે આવું નેતૃત્વ લડે છે ત્યારે આપણી પાર્ટીને મજબૂત કરવા માટે, આપણા પક્ષને મજબૂત કરવા માટે, પૂર્ણબહેનો અને આપણી પાર્ટીનો હોંસલો બનાવવા માટે આપણી સાથે આજે ભાજપમાં કેટલાય આગેવાનો જોડાઈ રહીએ ત્યારે હું રૂપાલા સાહેબ, પૂનમબેન, કાળુભાઈ, પબુભાઈ અને મુળુભાઈને બધાને વિનંતી કરું કે તેઓ આપણા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તેઓને ખેસ પહેરાવીને આવકારે. માન્ય શ્રી બળવંતસિંહ પ્રતાપસિંહ રાવ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય અને ઉપપ્રમુખ તાલુકા કોંગ્રેસ ખંભાળિયા, તેઓ પણ આજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ છે. તેઓ બધાને વિનંતી કે સ્ટેજ ઉપર આવતા જાય. હું જે નામ બોલું એવું જ અનોપસિંહ દિલુભા જાડેજા, સરપંચ શ્રી કાલાવડ સીમાણી, એવી જ રીતના ચંદ્રસિંહ હકુભા જાડેજા, સરપંચ શ્રી સિદ્ધેસરા, એવી જ રીતના જયેન્દ્રસિંહ નાટુભા જાડેજા, મહામંત્રી તાલુકા કોંગ્રેસના ખંભાળિયાના, એવી જ રીતના હરદેવસિંહ બળદેવસિંહ જાડેજા, ઉપપ્રમુખ સરપંચ ખાખડા ગ્રામ પંચાયત, જાડેજા ચંદ્રપાલસિંહ ઉદુભા, ઉપપ્રમુખ તાલુકા કોંગ્રેસના કલ્યાણપુર, જાડેજા કૃપાલસિંહ સહદેવસિંહ, પ્રમુખ શ્રી સેવા સહકારી મંડળી, જાડેજા હરેસિંહ, સરપંચ શ્રી ખીજલદળ, જાડેજા વિજયસિંહ અમરસંગ, સરપંચ શ્રી માંગરિયા. આ જ પ્રકારે જીતુભાઈ અસવાર, ખંભાળિયાના આગેવાન, ખંભાળિયા તાલુકા કોંગ્રેસના મહામંત્રી જયેન્દ્રસિંહ પણ ભાજપમાં જે ભળે છે. માની રૂપાલા સાહેબ અને એઓને ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ આવકારે છે. આ જ પ્રકારે આથી સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ જામ ખંભાળીના પ્રમુખ હુસેન અબુભાઈ ભોકલ તેમજ ઉપપ્રમુખ ઓકે એ જ વાત કરું હુસેનભાઈ ભોકલ તેમજ ઉપપ્રમુખ રહીમભાઈ એયુબભાઈ સાડી, ખત્રી સમાજના સાડી જમાતના, ઘાંચી સમાજના, પિજારા સમાજના, વાઘેર સમાજના, આજ 18 જમાતના આગેવાનો પણ ભારતીય જનતા પાર્ટીમાં સમર્થન સાથે ટેકો જાહેર કરે છે. આ જ પ્રકારે આપણો ખૂબ જેને કહીએ ને કે ભારતીય જનતા પાર્ટીને મજબૂતીકરણ કરવા માટે આજે હોડ લાગી છે અને આ દેશને મજબૂત કરવા માટે ભારત માતા કી, ભારત માતા કી. આપણી પાર્ટીમાં જ્યારે આવતી હોય, આપણી પાર્ટી મોટી બનતી હોય ત્યારે આપણે બધાના જય ઘોષના નારા સાથે એને આવકારીએ છીએ. ખૂબ આનંદની વાત છે. આજ ઉછરંગ, આજ ઉમંગ, આ સખી નેનોમાં વર્ષે ને આપણી પાર્ટી ખૂબ મજબૂત તરફ જઈ રહી છે ત્યારે જેને કહે ને સ્ટેજ ઉપર પણ જગ્યા નાની પડે આ પ્રકારની હોડ આજે જામી છે. આપણે હવે થોડી ક્ષણોમાં જેને સાંભળવાના છે ને એ આપણું ગુજરાતનું અને સૌરાષ્ટ્રનું ગૌરવ આપણા રૂપાલા સાહેબને જ્યારે સાંભળીએ ત્યારે કંઈક નવો જુસ્સો, નવો જ ઉમંગ આવતો હોય અને ખેડૂતનો દીકરો જ્યારે કૃષિ પ્રધાન આ દેશમાં બને ત્યારે એમ કહું તો કંઈ ખોટું નહીં કે ગિરનારની ગોદમાંથી જેમ કેસરી સિંહ ગર્જના કરતો હોય અને સસલાઓ અને હરણાઓ ભાંભરીને ભાગી જાય, આ પ્રકારની વાત કોંગ્રેસને પણ લાગુ પડે છે. એવા ગુજરાતના સિંહ એમ કહું તો કાંઈ ખોટું નહીં એવા રૂપાલા સાહેબને વિનંતી કરું કે આજની આ સભાને સંબોધન કરીએ. માન્ય શ્રી રૂપાલા સાહેબ. ભારત માતા કી. એમાં જોવા જેવું કાંઈ છે નહીં, મારું નામ જ રૂપાલા છે. આ ખાલી સાંભળવાનું જ છે એમાં, એટલે એમાં કાંઈ આડા ઊભા હોય તો વાંધો આવે એવું છે. ને તમે ઘોડા ગોઠવાઈ જાય પછી બેસી જાય એટલે ઓલા નડે નહીં. ભારત માતા કી. દ્વારકાધીશ સાંભળે એવી કરવી પડે છે હો. જે દેવભૂમિ દ્વારકામાં આપણે જે કારો બોલાવીએ, ભારત માતા કી, ભારત માતા કી. ખંભાળિયા મુકામે જામનગર લોકસભાના આપણા સંસદ સભ્ય અને વર્તમાન આપણા ઉમેદવાર બેન શ્રી પૂનમબેનના સમર્થનમાં
મળેલી આ સભામાં મંચ પર બિરાજમાન જિલ્લા ભાજપના પ્રમુખ આદરણીય કાળુભાઈ, મારા મુરબ્બી મિત્ર, આ જિલ્લાને વર્ષો સુધી જેમણે નેતૃત્વ આપ્યું એવા ભાઈ શ્રી મુળુભાઈ, દ્વારકાના ધારાસભ્ય, ભગવાન ભોળાનાથના ઉપાસક ભાઈ શ્રી પબુભા, ભાઈ શ્રી મેઘજીભાઈ, પીએસ જાડેજાજી, મયુરભાઈ ગઢવી, ભાઈ શ્રી હરિભાઈ નકુમ, ભાઈ શ્રી પાલાભાઈ, અહીંની નગરપાલિકાના સન્માનની અધ્યક્ષા બેન શ્રી શ્વેતાબેન, ભાઈ શ્રી પ્રવીણભાઈ, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, મંચ ઉપર એટલા બધા નેતાઓ છે પબુભા કે જો હું આમ ભાષણ કરું તો હાલે એવું છે, એવડું મોટું મંચ છે. આપ સૌના સાનિધ્યમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો, પત્રકાર મિત્રો, પબુભા બેઠા હતા ને મને અહીંયાથી તમે જુદા જુદા શેર બોલતા હતા. ઝાંસીની રાણીનો શેર તમે થોડોક અધૂરો બોલ્યા. બુંદેલો હર બોલો સે હમને સુની કહાની થી, બુંદેલો હર બોલો સે हमने सुनी कहानी थी, सन 57 में चली वो तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी. મૂળું મૂછે હાથ અને બીજો તલવારે તવા, પણ હથજો ત્રીજો હાથ તો નર ન નમત અંગ્રેજને. બૂટા છૂટી એવી ભૂમિ ઉપરથી આપણને ભાષણ કરવાના મોકા મળે. લોકસભાની આ ચૂંટણીમાં મિત્રો, પૂનમબેન એવું કહેતા હતા કે આ ચૂંટાઈને ક્યાં જશે ને કોને ટેકો દેશે ને એવું કોઈ મોટી બધી બાબતોમાં વિચારવાની જરૂર એટલા માટે નથી કે તમે એવી ઘણી દુકાનો જોઈ હશે આ જામનગરમાં, નગરમાં, તો એવી દુકાનો હોય એ ખોલે ખરા પણ એમાં વકરો ન થાય. મેં જોઈ છે ઘણી. એમ અમારે, હું અમરેલીમાં રહું ત્યાં મારા એક ઓળખીતાની જ દુકાન, હું ત્યાંથી એમ નીકળ્યા રાખું તો 4-6 મહિના મારા ધ્યાનમાં આવ્યું કે આ માટી ખોલીને બે જ સવારનો પણ કોઈ વકરો થતો નથી. એટલે ઓળખીતા હતા, મેં સલાહ આપી, મેં કીધું ભાઈ આમાં ન હાલતું હોય તો બંધ કરી દેવાય અને બીજું કાંક કરાય તો એમાં આપણું કામ થાય ને. આ એમને આપણે બેઠા બેઠા માખ્યું મારવી સારું નહીં. તો એણે મને કીધું, એ તમને કહું, એણે કીધું સાહેબ ગ્રાહક નથી આવતા એ વાતે હાસી છે, વકરો નથી થતો એ વાતે હાસી છે, પણ બંધ ન કરાય. મેં કીધું કેમ? એ કે બંધ કરીને તો ઉઘરાણી ન આવે એ કે. એટલે અટાણની મોટા ભાગની પાર્ટીઓ ચૂંટણી ઈ હાટું જ લડે છે, ઉઘરાણી ચાલુ રહે એમ, બાકી કઈ વકરો થવાનું નથી. વકરાની વાત છે જ નહીં, પણ પાર્ટીઓ બંધ ન રાખે એમને હાલ્યા રાખે એમ. એનું કારણ છે કે દેશમાં લોકસભાની ચૂંટણી હોય અને વડાપ્રધાન આપણે ચૂંટવાના હોય તો દેશની જનતા સમક્ષ આપણે એ નેતાઓના નામ રાખવા જોઈએ. તો દેશની જનતા પસંદ કરે કે આ એક્સ ને આપો, વાય ને આપો, અને એની લેખાજોખા કરીને પછી તમને જે ઠીક લાગે એને દેશની જનતા પસંદ કરે. ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન તરીકે ઉતાર્યા છે. નરેન્દ્રભાઈએ પોતે પણ દેશની જનતાને અપીલ કરી છે કે મને ફરીથી હિન્દુસ્તાનની સેવા કરવાનો મોકો આપો. એટલે નરેન્દ્રભાઈ તો આપણા વડાપ્રધાનના ઉમેદવાર છે, એ તો તમે બધા જાણો છો. પણ આની કોઈ ઊંડાણમાં કોઈ બીજા વડાપ્રધાનના ઉમેદવારનું નામ છે? આપ પાછળ ઉભા છે એમાં ક્યાંય એટલે કોઈ નામ જ નથી. વડાપ્રધાનનો કોઈ બીજો ઉમેદવાર જ નથી. પછી ઉમેદવાર જ ન હોય તો પછી હું ખોટી લાંબી માથાકૂટોમાં પડો છો? ઉમેદવાર એક જ છે, બીજા ઉમેદવારો છે નહીં.
વિપક્ષના લોકો એવું કહે છે કે અમે એ ચૂંટણી પછી નક્કી કરશું. એટલે તમે નક્કી કરી લો, અમને નક્કી કરવા દ્યો ને. નક્કી તમે શી ના કરો, અમે નક્કી કરીએ, મતદારો અમે નક્કી કરીએ. તમે અમારી સામે મૂકો ને. આ કઈ હાથમ આઈટમ છે બિલ નાલો છો. આ ઘણા ઘાટા દાંત કાઢ્યા, અનુભવી માણસો. નહીં એમાં હાલે એવું કે ભાઈ આપણે ખોલાવીએ ત્યારે ખબર પડે શું છે. કોંગ્રેસના મિત્રો સાંભળી લેજો, આ વખતે કોઈ ખોલામણ દેવાનું નથી. કારણ કે બધાને ખબર છે કે અંદર બગવું છે, એનું શું ખોલામણ દે છે જ નહીં. તમારી પાસે નેતા નથી, તમારી પાસે કોઈ વિઝન નથી, અને તમે હિન્દુસ્તાનની ચૂંટણીમાં લોકોને ગુમરાહ કરવા માટેની કોશિશ કરો છો. મિત્રો, આપણે બહુ મોટી કસરત કરવાની ને બહુ મોટા વિચારો કરવાના ને એવી કોઈ આવશ્યકતા નથી. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા. સાહેબ, સાધારણ માણસ, આપણે નાના માણસો, આમ સમાજ, આપણે આપણા પરસેવાનું કમાઈને ખાવાવાળા લોકો છીએ. આપણે ઉપરવાળાના હોશિયાળા છીએ, આપણે કોઈ સરકારના હોશિયાળા નથી. આપણે એમ કહીએ કે અમારા હાથ પગ નરવા રાખજો, તમે કમાઈને ખાઈશું ને બીજાને ગદરાવીશું. એ આપણે લોકો છીએ. પણ આપણને ક્યાંક કપાણ આવે નાની મોટી તો એવી મુશ્કેલી થાય, હાર્ટનું કંઈક પ્રોબ્લેમ આવે, કિડનીના પ્રોબ્લેમ આવે, તો સાધારણ માણસ મૂંઝાઈ જાય. આજે અમને ફોન આવે છે, આજે મને અઠવાડિયા પહેલા એક ભાઈનો ફોન આવ્યો હતો કે અમે એટેક આવ્યો છે એક જણને હોસ્પિટલમાં લઈને આવ્યા, પ્રાઇવેટ હોસ્પિટલમાં છીએ, એણે 2.5 લાખ રૂપિયાનું બિલ કર્યું. હવે અમને ખબર નહોતી કે આવડું બધું બિલ આવે. અમારી હારે હતા, એ અહીં લઈ આવ્યા. અને એવું થાય છે, નાના માણસો હોય ગામમાંથી, એને કંઈ ખબર ન હોય, જે પાદર બેઠા હોય એ 2 જણા સડી જાય, તે ઉપાડે જ્યાં લઈ જાય ત્યાં, પછી ત્યાં બિલ આવે. એટલે મિત્રો, હું તો જાહેર સભામાં કહું છું બધાને કે એટેક જે દર્દી ઉપર આવ્યો હોય ને એની સારવાર તો ડોક્ટર કરે, પણ જ્યારે એ હાર્ટ એટેકનો સ્પેશિયાલિસ્ટ એનું બિલ આપે ને તો એ બીજો એટેક એના પરિવાર ઉપર આવે. અને આની ખાડ ખંભાળ હજી સુધી કોઈ રાજકીય માણસોએ કર્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. કે ભાઈ આ એક મોટો પ્રશ્ન છે. આની કઈ અગાઉથી નોટિસ નથી આવતી કે ભાઈ હાલો આવતા શ્રાવણ મહિનામાં તમારા કુટુંબમાં હાર્ટ એટેકનું ગોઠવવાનું છે, તો કાંક માણસ તૈયારી કરી રાખે. આ તો વહેલી સવારે ઉપાડે. એટલે ઓચિંતાને આ બધા પ્રશ્નો આપણી વચ્ચે આવે છે, પણ એને એડ્રેસ કરવાનું કોઈ રાજકીય માણસે નહોતું વિચાર્યું. પણ નરેન્દ્રભાઈ તો આપણા મુખ્યમંત્રી હતા ને, ત્યારે આ વાત એના મગજમાં રમતી હતી કે ગરીબ માણસને હાજે માંદે મદદ સરકારે કરવી જોઈએ ને. એટલા માટે અહીંયા હતા ત્યારે મા વાત્સલ્ય કાર્ડ જેવી યોજના આપી. 1 લાખ 2 લાખ રૂપિયા રાજ્યની સરકાર, તમે દવાખાને જાઓ ને તમારી પાસે કાર્ડ હોય તો 2 લાખ રૂપિયા સુધીનું બિલ એ તમારી પાસેથી ડોક્ટર માગે નહીં. આપણી હાટું 108 બનાવી. આ 108 ની આપણે કોઈ માગણી નહોતી કરી મિત્રો. આપણે કોઈ 108 ની માગણી નહોતી કરી. આપણને ખબર નહોતી કે આવી ગાડીઓ આવે. મને નહોતી ખબર, એમ કહેવામાં મને કોઈ વાંધો નથી. અમારી પાસે કોઈ રજૂઆતોય નહોતી કે ભાઈ આપણા જિલ્લામાં 108 મુકાવો, એવી કોઈ રજૂઆત નહોતા કરતા. અને આપણને તો એવી સમજણ નહોતી કે આ ફોન કરીને ગાડી આવે, ફોન કરી લેણાવાળા આવે કે સાલું તારો ફોન, હારું છું તારો ફોન આવ્યો, ક્યાં છો? આવા અનુભવ આપણા હતા. અને જેને ઘરની ગાડીઓ હતી, જેને પૈસા પટારામાં પડ્યા હતા, એને કોઈ પ્રોબ્લેમ નહોતા. પણ જેને ગાડી માંગીને જવું પડે અને ઈ સીમ શેઠે ક્યાંક આપણો સાધારણ માણસ રોડને કાંઠે ટોલું ટક્કર મારીને વીવી ગયું હોય તો અહીંયા તરફડતો હોય. મેં તો સેલ્ફ ડ્રાઇવિંગ કરીને ખૂબ મુસાફરી ગુજરાતમાં કરી છે. આપણે ઉભા રહીને ટોળા પાસે પૂછી કે શું થયું છે, તો કે હજી હલે છે. અરે હમણાં હાલતો બંધ થઈ જાય, દવાખાને લઈ જાઓ. તો કોઈ દવાખાને ન લઈ જતું. શું કામ? તમે એને દવાખાને લઈને જાઓ તો પોલીસ તમને પૂછતી હતી તું હું ન્યા કરતો હતો.
આ બધું તમે અનુભવેલું છે ને. આ બધી પીડામાંથી મુક્તિ આપવા માટે દેવદૂત જેવી 108 નંબરની ગાડી ગુજરાતમાં આપણને નરેન્દ્રભાઈ આપી અને પછી દિલ્હી ગયા. કોંગ્રેસના મિત્રો સમજ્યા હેણ્યા વિના વિરોધ કરે. એમ વિરોધ કરે એનો વાંધો છે જ નહીં હો સાહેબ. મને તો વિરોધ પક્ષ માટે બહુ માન. લોકશાહીમાં શાસક પક્ષ એમ વિરોધ પક્ષ હોવો જ જોઈએ. એ તો લોકશાહીની એક બાજુ છે, ભુજા છે. પણ એણે યોગ્ય વિરોધ કરવો જોઈએ, લોજિકલ વિરોધ કરવો જોઈએ, યોજનાકીય વિરોધ કરવો જોઈએ. એવી બધી બાબતો કરવાને બદલે, અને મને માન હોવાનું બીજું કારણ મૂળુભાઈ કે અમારી તો જાજા ભાગની ઇનિંગ જ વિરોધમાં ગઈ. તો હવે બેટ્સમેન હારો આવ્યો છે, દા લઈ છે. અમે ફિલ્ડિંગ જ ભીરે રાખતા હતા. હજી તો એક જ ઇનિંગ ગઈ છે 5 વાળી. આવી તો 5 ઇનિંગ દડા વીણાવવાના છે. એટલે દડા તો વીણવા જ પડશે, અંચય કરોમાં. અમે ફિલ્ડિંગ ભરી છે, દાવ તો લેવાના છે, એને દાવ દેવો નહીં. એટલે વિરોધ પક્ષમાં છે તો ભલે રે, એનો વાંધો નથી. પણ તમે એવું બોલો નરેન્દ્રભાઈ કઈ કર્યું નથી. લ્યા 108 નરેન્દ્રભાઈ આપી, એમાં કોઈને 2 મત છે. આપણે નહોતી ભળી, મોદીજી સિવાય કોઈને ખબર નહોતી. અને આપણા દેશ, આપણા રાજ્યમાં આવી ત્યારે ભારતમાં ક્યાંય નહોતી. ઈ તમે એમ કહો કે એને કાંઈ કર્યું નથી. હું તો ભગવાનને પ્રાર્થના કરું, દ્વારકાધીશને, કે હંતાય 100 વર્ષના થાય અને કોંગ્રેસ વાળા 100 વર્ષના થાય. આપણે શું કામ કોઈનું ભૂલું બરું ઈચ્છવું પડે. પણ ન કરે નારાયણને, કરે સત્યનારાયણને ક્યાંક આંટીએ સડે તો કોંગ્રેસ વાળાએ 108 નો ડાયલ કરવી. કારણ કે મોદીએ કઈ કર્યું નથી. તો તમારે શું કામ ડાયલ કરવી જોઈએ? હાંડિયા ગાડી લઈને જઈજો. હાંડિયો લીમડો ખાતો જાય ને બાટલો સીડ્યા જાય ને, જેટલે પોગવું હોય એટલે પોગો. મોદીએ કઈ કર્યું નથી. આ માનસિકતામાંથી કોંગ્રેસ બારી નીકળે અને પોતાની પાર્ટીનું કાંઈ વિઝન હોય તો લોકોની વચ્ચે વાત કરે. મિત્રો, હું આ સભામાં ખુલ્લા મંચમાંથી પૂછી શકું. અહીંયા સરપંચો કોઈ બેઠા હોય તો હાથ ઊંચો કરો. ખમા માતાજી હાજા નરવા રાખે. કયું ગામ? ગોકુલપુર. શું નામ? ખીમભાઈ નકુમ. આ વર્ષે ભારત સરકારના કેટલા રૂપિયા તમારા ગામમાં આવ્યા? 20 લાખ રૂપિયા. એક નકુમ ખીમભાઈ મારી ચૂંટણી સભામાં એમ કહે છે કે મારા ગામમાં 20 લાખ રૂપિયા આવ્યા. હું સભા કરવા આવ્યો, મને તો ખબર નહોતી કે સરપંચ આમાં ઉભા છે અને એના ગામમાં પૈસા આવ્યા છે. અને આ ચૂંટણીની સભાઓ છે, આમાં પૂછાય નહીં, કૂતળી બોમ્બ નીકળે. એ આજ સરપંચ હોય એમ કહેતા કે કાંઈ નથી મળ્યું, મારે પછી હેઠું ઉતરવાનું જોખમ થાય કે નહીં. પણ મિત્રો, નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં હું પંચાયત મંત્રી છું. ગુજરાતના 18,000 ગામડાને રૂપિયા રોકડા પોગાડ્યા છે. એટલે અધિકારપૂર્વક અમે કહી શકીએ, અમને ખબર છે. ભારતમાં 2.5 લાખ ગ્રામ પંચાયતો છે. હિન્દુસ્તાનની 2.5 લાખ ગ્રામ પંચાયતોને 2 લાખ કરોડ રૂપિયા નરેન્દ્રભાઈની રેજીમમાં પોગાડ્યા. 2 લાખ કરોડ રૂપિયા. અહીંયા જે સરપંચોએ હાથ ઊંચા કર્યા, જૂની પેઢીના ખૂબ મોટા આગેવાનો, મોટી ઉંમરના વડીલો સભામાં બેઠા છે. એટલે મારે કહેવું છે કે જૂની પંચાયતના દિવસો યાદ કરો. સરપંચમાં પંચાયતને શું આવક હતી, પંચાયતની દિશા કેવી હતી. સરપંચ એટલે આખા ગામના સરનામા વગરના મહેમાનને જવાનું ઠેકાણું. ડીડીટી વાળા આવે તો સરપંચ નહીં. જમાદાર તપાસ કરવા ગમે એ નહીં આવે, ચા પીવા સરપંચ નહીં. કલેક્ટરનું મુકામ થાય તો સરપંચ નહીં. પ્રધાનને જવાનું હોય સરપંચ નહીં. અને સરપંચને પાય નહીં પેદાય નહીં, ઘડી નહીં નવરાય નહીં. તમને જૂની પેઢીના એવા ઘણા સરપંચો મળશે, ગામવાળાએ પરણે રાખ્યા હોય, બાપા તમારે જ રહેવું પડે, અમારા ગામમાં બીજું કોણ થાય એમ કે 2-3 ટમ જે રહ્યા હતા ને એને 2-5 વીઘા ઓછી કરી હતી. રામ હોતે હું તો ગોતીને દઉં તમને. લો,
આ સ્થિતિ પંચાયતોની હતી. આ સ્થિતિમાં આપણે દેશને તરી વરતો એમ અકાડ્યો. હું પહેલી વખત ધારાસભ્ય છું તો 91માં તો સરપંચો આવે મળવા, આપણે રામ રામ કરી, ચા પાણી પાઈ, પૂછી કામકાજનું. તો સરપંચની મોટું પોટલું લઈને આવ્યા હોય તો હું એને પૂછું કે આ પોટલું શું લેવા સરપંચ? તો કે આજ મામલતદારમાં મુદત છે, તલાટી સાહેબે કીધું હતું કે આપણું રેકર્ડ લેતા જઈજો. તરી વરહ તો તલાટીએ રેકર્ડ ઉપડાવ્યું સરપંચો પાસે. હું સરપંચોને દેખ્યો, એટલે તું સરપંચ છો, તારે નો પોટકા ઉપાડવાના હોય, તારે તો જભો પહેરીને ઊભું રહેવાનું કડક થઈને. આ સ્થિતિ હતી મિત્રો. એમાંથી આજની તારીખ સુધી નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યાં સુધી પાયાના આપણા એકમને અને ગામડાને ભાષણો થયા. ભારતનો આત્મા એટલે ગામડું. ભારત ગામડામાં વસે છે, પણ ત્યાં કોક ધૂપ દીપ તો કરો. આત્મા એમનેમ હુકાઈ ગયો. પહેલી વખત હિન્દુસ્તાનના સરપંચોને પોતાના ગામમાં શું કરવું, રસ્તો કરવો, પાણીનું કાંઈ કરવું, સફાઈનું કાંઈ કરવું, આ માટેના અધિકાર પણ આપ્યા અને પૈસા પણ આપ્યા. 2019માં આ એવી પહેલી સભા હું કરું છું. મુળુભાઈ, હું 80 થી સભાઓ કરું છું ભાજપની. ત્યારે મારે એકેય ટાઇટલ નહોતું, ખાલી ભાજપનો કાર્યકર્તા હતો. અત્યારે હું ઓલ ઇન્ડિયા ભાજપનો વાઇસ પ્રેસિડેન્ટ છું. પણ ત્યારથી તે આજની તારીખ સુધીમાં આ પહેલી વહેલી એવી સભા છે કે જે સભાની અંદર સરપંચો એવું બોલે છે. સાહેબ, કાલ હું મોરબીમાં હતો અને સભા પછી ખબર પડી મને એમ કે આ મોરબીમાં સભા છે, પણ એ સભાનું સ્થળ એ રવાપર ગ્રામ પંચાયત હતી. એમાં એ સભા હતી, સરપંચ ઉપર બેઠા હતા. એણે મારું સન્માન કર્યું. એમને મેં પૂછ્યું, સાહેબ, એમણે કીધું કે 1,31,00,000 રૂપિયા. મેં સુરેન્દ્રનગરમાં એક સભા કરી, ત્યાં આવી રીતે પૂછ્યું. રાણાગઢ નામનું ગામ હતું, 1,60,00,000 રૂપિયા છે. કોઈ ગામડાની અંદર ભારત સરકારના 1 કરોડ રૂપિયા આવે? શું વાત કહેવાય. અને મિત્રો, તમને બધાને મારે ખાલી સ્મરણ કરાવવું છે. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા આપણા દેશના. એ પોતે વડાપ્રધાન તરીકે એવું બોલ્યા હતા કે હું દિલ્હીથી 1 રૂપિયો મોકલું છું, ગામમાં પહોંચતા પહોંચતા 15 પૈસા થઈ જાય છે. આ વડાપ્રધાન તરીકેનું કોંગ્રેસના વડાપ્રધાનનું નિવેદન હતું, મારો આક્ષેપ નથી, એમનું પોતાનું નિવેદન હતું. વડાપ્રધાનને ખુદને ખબર હતી કે હું રૂપિયો મોકલું છું ને ગામડામાં જાય ત્યાં 15 પૈસા થઈ જાય છે, પણ એનો એ ઈલાજ નહોતા કરી શક્યા. બધી ગરણીઓ ફૂટલ હતી. આ કમળ છાપ પાઇપ વાપરવાનું તમે શરૂ કર્યું એટલે રૂપિયો દિલ્હીથી નીકળેલો અકબંધ ગામડામાં પહોંચ્યો. આજે દિલ્હીથી નીકળેલો રૂપિયો ગ્રામ પંચાયત સુધી આવે, એને વશમાં કોઈ અડી ન શકે, કોઈ અડી ન શકે. ના સરપંચોને તમે મારા ગયા પછી પૂછજો કે આ 20 લાખ 25 લાખ જે રૂપિયા તમારા ગામમાં આવ્યા હોય એની હાટુ થઈને તમારે કોઈના લોદર, સાહેબ, આ પૂછવાની અત્યારે અમારામાં હિંમત આવી ગઈ છે. એ પ્રકારનો વહીવટ નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. આવું બધું સભામાં પૂછાય નહીં. મિત્રો, આ વ્યવસ્થાઓ ઊભી થઈ, આ વ્યવસ્થાને આગળ ચલાવવી છે. એટલે પૂનમબેનને મત આપો એમ અધિકારપૂર્વક કહેવા માટે આપની વચ્ચે આવ્યો. તમે કાલે મને એક મેસેજ આવ્યો મારા મોબાઈલમાં કે અમને 2,000 રૂપિયાનો બીજો હપ્તો મળી ગયો. 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં આવ્યા છે. આમાંય મંડી આંગળીઓ ઊંચી થવા ખમા. આ બધું આ એવો વ્યવહાર છે સાહેબ કે આપી દીધેલા છે અને એમાં વચ્ચે કોઈ છે જ નહીં. નરેન્દ્રભાઈ થી સીધા નાનજીભાઈ, કોઈ દલાલ નહીં. બીજો હપ્તો આવ્યો સાહેબ. આ 2,000 રૂપિયાનો હપ્તો આવ્યો ને હવે 4,000 મળ્યા. એ રકમ અંગે પછી વાત કરું, પણ એ રકમ આવી કેવી રીતે
ઈ આપણે સૌ ગામડાના માણસોએ સમજવા જેવી ચીજ છે. રૂપિયા વધઘટ થાય પણ ઈ આવે છે કેવી રીતે ઈ સમજો. નરેન્દ્રભાઈ આવા એક કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મંચ ઉપર આવ્યા અને એનાઉન્સરે જાહેરાત કર્યું મોદી સાહેબ કિસાન સન્માન નિધિ લોન્ચ કરે છે. મોદી સાહેબે એક ટેબ્લેટ હાથમાં લીધું, એક બટન દબાવ્યું, 1 મિનિટમાં 1 કરોડ ખેડૂતના ખાતામાં 2000 ટ્રાન્સફર થયા. 1 મિનિટમાં 1 કરોડ એકાઉન્ટ એક્ટિવ થઈ ગયા ને એમાં પૈસા વી ગયા 2000 કરોડ રૂપિયા ભારત સરકારની તિજોરીમાંથી ખેડૂતોના ખાતામાં. હું આપ સૌને પૂછવા માંગુ છું મિત્રો, આપણે ગામડું એટલે શું? આપણું ગામડું એટલે સરપંચ, પંચાયત એ આપણી લોકસભા અને ખેડૂત એ આપણી વસ્તી. એટલે આપણો દેશ એ આપણું ગામડું. ખેડૂત અને ગ્રામ પંચાયત બેયને ભારત સરકારની તિજોરી આરે સીધા જોડવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. મિત્રો, આઝાદી પછી આ પહેલી વહેલી વખત આ કામ આ પ્રકારનું થઈ રહ્યું છે. એને બ્રેક મારવા વાળા જે આવે ને એની ઉપર બ્રેક મારવાની વિનંતી કરવા આવ્યો છું. એને છે ને ભાઈ, તમારે તો અટાણ સુધી કઈ કરવાનું હતું જ નહીં. આ 2000 રૂપિયાનો પહેલો હપ્તો આવ્યો ને ત્યારે કોંગ્રેસના એક આગેવાને નિવેદન કર્યું હતું કે રકમ તમે ખેડૂતોના ખાતામાં નાખી તો સારું કર્યું, પણ રકમ બહુ મામૂલી નાખી. ભાઈ હું જ ત્યાં ટાણે હતો. મેં કહ્યું ભાઈ આ મામૂલી અમે નાખી, તમે 60 વર્ષ આ રાજ અકાડ્યું, તમે શ્રી સવાઈ લખાયું નથી, 1 રૂપિયો તમે નથી નાખ્યો, આ નાખ્યા એ અમે નાખ્યા, તો તમને હવે મામૂલી લાગે? 6000 રૂપિયા સાહેબ ખેડૂતોને આપવાનો નિર્ણય નરેન્દ્રભાઈ કર્યો. એમાં 2 હેક્ટર જમીનની સીલિંગ રાખી હતી. 2 હેક્ટર નાના અને સીમાંત ખેડૂતો હોય એને આ ટેકો કરવો એવું નક્કી કર્યું હતું. તમારા આ બધા ગામડાના આગેવાનો મુળુભાઈ ને કરમૂર ને ભાઈ મેઘજીભાઈ એ બધાએ ભેગા થઈને અમને વાતો કરી કે આ 2 હેક્ટરનું તમે કર્યું છે એ તો ઠીક, પણ એમાં 2.5 કોકને હોય તો એને ન મળે, 2.5 હોય તો ન મળે. હવે 2.5, 2.5, 3, 2 એની વચ્ચે કઈ બહુ ઝાઝો ફેર ન હોય. ઓલાનો શેઠો થોડોક જાડો હોય, 2 વાળાનો શેઠો પાતળો હોય, એથી ઝાઝો ફેર તો હોય નહીં, પણ એને મળે નહીં. આ રજૂઆત અમને વ્યાજબી લાગી. અમે નરેન્દ્રભાઈનું ધ્યાન દોર્યું. મિત્રો, આ ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્રભાઈએ કહ્યું છે કે આ 23મી આપણું આ પતે અને ફરીથી આપણી સરકાર બેહે એટલે આ 2 હેક્ટર વાળી આંટ કાઢી નાખવાની, 7-12માં હોય હંધાઈને દેવાના. આ વિષય પતી ગયો. આ પ્રકારની સરકારની કામ કરવાની જે સિસ્ટમ ઊભી થઈ છે મિત્રો, એને તમે ડિસ્ટર્બ કરવા માટેના પ્રયાસો કરો છો. તમે તો અત્યાર સુધી કંઈ કર્યું નહીં, પણ જેવી ખબર પડી કે 6000 રૂપિયા નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં નાખે છે, રાહુલભાઈને આ સમાચાર પહોંચ્યા કે આપણે 72000 આપશું. જુવાન માટે આંસકો મરી ગયો. 6 ના સીધા 72. અમે એને કીધું કે આ ચૂંટણી છે, આમાં ખીજાવાય નહીં, આમાં વ્યવહારિક રીતે વાત કરો, સમજો, સમજાવવાની કોશિશ કરો, અમારી યોજનાને સમજો, એનાથી હારી મૂકવાની વાત કરો, એવું બધું કરાય, પણ આમાં આંસકા ન મરાય. તો કે નહીં 72,000. પણ નરેન્દ્રભાઈએ તો 6000 આપવા માટેની ગાઈડલાઈન બનાવી છે કે ભાઈ રેવન્યુ રેકર્ડમાં જેનું નામ હોય અને જેને ખાતે જમીન હોય એને આપવાના છે. મારા ઓળખીતા હોય ને જમીન વગરના હોય નથી આપવાની, ભલે હું કૃષિ મંત્રી હોઉં. એ ચોખવટ છે. આ 72 કોને દેવાના? બહુ કાહેવો ત્યારે લાંબા ઢાળે ઉપાડ્યો, ગરીબ માં ગરીબ. ખાલી ગરીબ રાખે તો શું વાંધો? એમ નહીં, ગરીબ માં ગરીબ. એવી કોઈ શાણી આવે છે આવી પહાટો મારવાની કે ભાઈ ગરીબ માં ગરીબ ગોતે આમ દડદડ કરીને નોખા નીકળે, અને એ આપણે તો માની જાય કે હાલો એમ રાખો. એ બધાને નહીં દેવાના.
એમાંથી 20% ગોતવાના. હવે તમે મને સમજાવો એ થાય કેવી રીતે? ગરીબ માં ગરીબ એમાંથી 20% દેવાના. મારું તો ભેજું હાલતું બંધ થઈ ગયું કે આ કોઈ દેવા લેવા વાળી વાત લાગતી નથી. કારણ કે એ તારવવું જ અઘરું છે. મને એમ કે બીપીએલ વાળાને લાગુ પાડશે એવું કંઈક કરશે એમ. ત્યાં તો સામેથી જ વિરોધ ગયો ન્યા કે બીપીએલ વાળું તો હવે ઘણું થયું, ખમૈયા કરો. નામ બીપીએલ માં છે ને ટ્રેક્ટર લઈને ફરે છે. યાર તમારા સમાચાર કોણ જાણે કોણ ત્યાં પોગાડી જ દે છે. એટલે એ હાલે એવું નતું. તો મને તો કોઈ રીતે મેળ નતો હૂજતો, પણ એના એક આગેવાન આપણે ટીવી ઉપર રાત્રે ડિબેટમાં સમજાવતા હતા કે 12,000 રૂપિયા કરતા જેની આવક ઓછી હશે એમાં જેટલા ઘટતા હશે એટલા ભારત સરકાર આપશે. એટલે 12,000 કરતા ઓછી આવક હોય એને કાંઈ લેવા દેવાનું નથી. એટલે અમારી સામે બેઠા છે એને લગભગ આમાં નાવા નીચોવાનું છે નહીં. હવે હું ગોતણે સીડ્યો કે આનીથી 12,000 થી નીચાવાળા હશે કોણ? એટલે મને ઓલા યાદ આવ્યા આપણા મનરેગા વાળા. એને 300 રૂપિયામાં આપણે કામે રાખી છીએ. 300 રૂપિયા એને મળે તો એ 300 રૂપિયા લેખે એના 10,000 થાય. એટલે 12,000 માંથી 10,000 બાદ કરવાના અને 2,000 દેવાના. કહેવાના 72,000 દેવાના. બોલો એવી ચીગમ ફટકારી નો ગળા હેઠી ઉતરે નો થૂકાય. એ રીતે મત લેવાના તમારે. આવીને આવી યોજનાઓ લઈને મત લેવા નીકળેલી આ કોંગ્રેસ પાર્ટી. મિત્રો મારે તો તમને ખાલી એક બે વાત જ કહેવાનો આજે મારી પણ ટાઈમ હતો, પણ મારે કોંગ્રેસ સામેની જે ફરિયાદ છે ને મિત્રો, એ ફરિયાદ કરવા માટે જ હું અહીં ખંભાળી આવ્યો છું. આ જે 72,000 વાળો એજન્ડા છે ને એની હેઠે એને બીજો એજન્ડા નાખ્યો છે. એની ચર્ચા કોંગ્રેસના નેતાઓ કરતા નથી, એટલે મારે કરવી પડે છે. એણે ચૂંટણી ઢંઢેરામાં એવું લખ્યું છે મિત્રો કે અમે સરકાર બનાવીશું દિલ્હીમાં તો આપસાનો જે કાયદો કાશ્મીરના જવાનો માટે બનાવેલો છે એને અમે રદ કરી દઈશું. અમે કાશ્મીરમાંથી સેના હટાવી લઈશું. મિત્રો આ એવી ગંભીર બાબત છે, મારે તમારી સાથે શેર કરવી છે. કાશ્મીરમાં આપણા જવાનો કામ કરે છે, તમે એના દ્રશ્યો ટીવી ઉપર જોયા હશે. આપણા જવાનો કોઈ આતંકવાદીને પકડવા કોઈ ગલીમાં ઘરે તો ન્યાના લુખાઓ આપણા જવાનોની ઉપર પથ્થરમારો કરે છે. આ દ્રશ્યો તમે ટીવી ઉપર જોવો છો. આપણા એક કમાન્ડરે એક આવા પથ્થરબાજને પકડી લીધો, પકડીને જીપના હોડ ઉપર બેહાર્યો, થોડીક સર્વિસ કરી. સર્વિસ કરી એમાં રેડી છે ને ચૂંટણી નિશાબે. હા કરવી જોઈએ. હા તો વાંધો નહીં. બધી મત એક હરખો જ છે કે પાણા મારે ફોજના જવાનોને તેને તો ધમારવા જ જોઈએ. પણ એ સમાચાર ટીવીમાં સોશિયલ મીડિયામાં આવ્યા અને દિલ્હી કોંગ્રેસના એક નેતાએ નિવેદન કર્યું. એ નિવેદન તમને યાદ કરાવવા માટે મેં ધક્કો ખાધો છે. એણે એવું કહ્યું કે ભારતની સેનાના કમાન્ડરો કાશ્મીરમાં ગુંડાગર્દી કરે છે. સેનાના જવાનો માટે ગુંડાગર્દી શબ્દ વાપરી શકાય? સેનાના જવાનો માટે ગુંડા શબ્દનો પ્રયોગ કરનારી કોંગ્રેસને સજા કરવી જોઈએ કે નહીં? તમે ધાર્યું છે શું? સેનાના કમાન્ડરોને ગુંડા કહો? ન્યા આપણી સેનાના જવાનોને પાણા મારે તો એને હું બક્કા ભરાય? એને મારવા જ પડે. અને એ જે કરતા હોય એને એની અંદર તમે હવે કાયદો લાવવા માંગો છો. તમારી સરકાર આવે તો આ મિત્રો એનો હિડન એજન્ડા જે છે, એજન્ડાની અંદર હવે મારો પ્રશ્ન છે એને થોડોક સમજજો. મેં તમને આગલો દાખલો એટલા માટે જ આપ્યો હતો કે અમે આ 2 હેક્ટરની આંટ કાઢવાનું એજન્ડામાં કેમ નાખ્યું? અમને આ આગેવાનોએ રજૂઆત કરી હતી એટલે નાખ્યું. તમે એને કહેવાય છે
એણે અમને કીધું એટલે અમે એજન્ડામાં નાખ્યું. હું કોંગ્રેસના નેતાઓને પૂછવા માંગુ છું કે આ આપસાનો કાયદો કાઢી નાખવા માટેની માગણી તમારી પાસે કોણે કરી? કોણે માગણી કરી? કોંગ્રેસે આ દેશને જણાવવું પડે. કોંગ્રેસના નેતાઓએ આની ચોખવટ કરવી પડે કે અમે એજન્ડામાં આ લોકોના કહેવાથી નાખ્યું છે. હું સાહેબ આ પ્રચાર શરૂ થયો તે દુનો મુળુભાઈ આ પ્રશ્ન જાહેરમાં ઉઠાવું છું. હજી સુધી કોઈ માયના લાલે આનો જવાબ નથી આપ્યો. શેના માટે ભાઈ તમે આ દેશમાં મત માંગ્યા ફર્યા રાખો છો? તમે આ કરવા શું માંગો છો? મિત્રો, એનો એક નેતા પેલા અમેરિકાથી બોલ્યો હતો અને કાલ અમદાવાદમાં આવીને પાછું બોલ્યો કે આ સર્જિકલ સ્ટ્રાઇક, આ એર સ્ટ્રાઇક, એના પુરાવા માગવાનો મને હક છે ને પુરાવા આપવા જોઈએ. મિત્રો, આપણને ખબર નથી સર્જિકલ સ્ટ્રાઇક એટલે શું. આપણે ઉપરથી મોટું મોટું વાંચતા હોય અને આપણને આ થઈ હવે એટલે ચર્ચામાં આવ્યું ને કે આપણને ક્યાં ખબર હતી કે આ સર્જિકલ સ્ટ્રાઇક થાય છે. સર્જિકલ સ્ટ્રાઇક એટલે એવી વસ્તુ છે મિત્રો, એ અંધારામાં કોઈ ખાનગીમાં કોકને જઈને મારીને વી આવે એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક નથી. સર્જિકલ સ્ટ્રાઇક આંતરરાષ્ટ્રીય યુદ્ધના કાયદાઓ નીચે કરવામાં આવતી કાર્યવાહી છે. અધિકારપૂર્વક કરવાની કાર્યવાહી છે. એમાં એવા નિયમો છે કે દુશ્મનની હદમાં જવાનું, ન્યાના નાગરિકોને મારવાના નહીં, ન્યાના નાગરિકોની વચ્ચેથી આતંકવાદીને ગોતવાના, આતંકવાદીને મારીને સહી સલામત પાછા આવો તો સર્જિકલ સ્ટ્રાઇક કરી કહેવાય. તમે મારવા જાઓ અને ત્યાં જો મરી જાઓ તો સર્જિકલ સ્ટ્રાઇક નો કરી ગણાય. આવું માથે કફન બાંધી અને મોતને મુઠ્ઠીમાં લઈને જે મર્દ બચ્ચાઓ સરહદને ઓળંગી ગયા અને પાકિસ્તાનની ભૂમિ ઉપર જઈ આતંકવાદીઓને એના ઘરમાં ઘૂસીને મારીને આવ્યા, એના પુરાવાઓ માંગો છો? એ જવાનોને સલામ કરવાની હોય, એની માતાઓને વંદન કરવાનું હોય કે આવા મર્દ બચ્ચાઓને જન્મ આપે છે. તમને ખબર છે અંધારું શું કહેવાય? અમેરિકામાં બેઠા બેઠા પુરાવા માંગો છો? એના એ ખંભાળિયાની કોઈ રાણીકોર ઉતારીને દ્વારકાના કાંઠામાં રોડેથી 1.5 કિલોમીટર અંદર લઈ જાઓ, બાવળની કાંઠમાં, તો ખબર પડે તમરા બોલે એ શું કહેવાય. શિયાળિયું અંધારામ પડખે નીકળી જાય શું થાય? તમને ભલામણા ઘરના બંગલામાં અંધારામાં લાઈટ જાય છે ને તો ભીના થઈ જાવ છો, એ પાછા પુરાવા માંગો છો. પણ કોંગ્રેસ અદ્ભુત પાર્ટી છે મિત્રો, એને ઓળખવાની જરૂર છે. એ મુખ્ય મુદ્દો મારે તમને કહેવો છે. આ નિવેદન આવ્યું ને આમાં જે જવાંદડા છે ને બધા, જે બધા ગૂગલ ગુરુના ચેલા છે, એ બધા વાયોલિનની જેમ સોશિયલ મીડિયામાં સક્રિય છે, એણે આને ધોઈ નાખ્યો. એટલે કોંગ્રેસને ખબર પડી કે આ તો લાપસીને બદલે થૂલું થઈ ગયું છે. એટલે એણે એનીથી છેડો ફાડ્યો. કોંગ્રેસ પાર્ટીએ નિવેદન આપ્યું કે અમે આનાથી છેડો ફાડીએ છીએ. પણ આ કોંગ્રેસને એક પ્રકારનો રોગ થઈ ગયો છે. વચમાં શશી થરૂરે નિવેદન આપ્યું હતું ત્યારે કોંગ્રેસે એનીથી છેડો ફાડ્યો હતો. ત્યાર પછી ઓલો ભાઈ અય્યર, મણિશંકર અય્યરે કાંઈક નિવેદન બાપ્યું હતું તો એનીથી છેડો ફાડ્યો હતો. હવે આવા નવા છેડા ફાડવાનો કાર્યક્રમ જે કોંગ્રેસ કર્યા રાખે છે, હું તમને બધાને પૂછવા માંગુ છું કે કોઈ કોંગ્રેસના ઓળખીતાને મળી અને કોંગ્રેસ પાર્ટીમાં નજીક જઈને પૂછી આવો કે આ કોંગ્રેસની હાડીનો પલ્લો કેટલો છે કે આ છેડા ફાડ્યા જ રાખે છે, હજી એની હાડી હાલ્યા રાખે. તો આપણને ખબર પડે. એટલે મિત્રો, આ દેશના સ્વાભિમાન માટે, રાષ્ટ્રના જવાનોનું મોરલ તોડનારી પાર્ટી તરીકે
કોંગ્રેસ જ્યારે છેડો ફાડવાની વાત કરીને પોતાની વાતને ટાળે છે ત્યારે મારી દેવભૂમિ દ્વારકાના મતદારોને વિનંતી છે કે હવે કોંગ્રેસ છેડો ફાડે એને બદલે મતદારો હવે કોંગ્રેસથી છેડો ફાડે એટલે એક વિષય પૂરો થાય તો એ સુધરે, થોડાક સુધરવા હોય તો. મિત્રો, આ દેશમાં નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રકારે શાસન ચલાવ્યું, તમને જાણ છે કે આપણા એક વૈજ્ઞાનિકોએ હમણાં 300 કિલોમીટર દૂર એક ઉપગ્રહને પાડી દીધો, પણ આ ચૂંટણીના માહોલમાં આપણે એનો આનંદ ન લઈ શક્યા. 300 કિલોમીટર દૂર જઈ અને નિશાન પાડી દે એવું મિસાઇલ ભારતની સેના પાસે વૈજ્ઞાનિકોએ આપ્યું સાહેબ. એમાં કોંગ્રેસ ભાજપ કરવાની જરૂર નહોતી. આખા ભારતે કોલર ઊંચા કરીને દુનિયાની સામે ખોખારો ખાવાની વાત હતી. આ જેવી તેવી સિદ્ધિ નહોતી મિત્રો. આ સિદ્ધિ આવી તો એમના કોંગ્રેસના નેતા ચિદમ્બરમે એવું નિવેદન આપ્યું કે આ સિદ્ધિ તો આપણી પાસે ઘણા સમયથી હતી, પણ અમે એને ખાનગી રાખતા હતા. બોલો, હું ખાનગી રાખવું, હું જાહેર કરવું, એ હવે આપણને ચિદમ્બરમ સમજાવશે? તમે બધા ગામડાના માણસો છો એટલે આનું સ્ટ્રેટેજિક વેલ્યુ ચિદમ્બરમના મનમાં હોય એ હું તમને ન સમજાવી શકું, પણ આપણી ભાષામાં એનું ગુજરાતી કરી શકું. આપણે રાતે વાડીએ માલ ઠાલ પીડ્યો હોય તો વાહુ જાય છે કે નથી જતા? આપણે વાહુ જાય તો હું લઈને જાય? કવાડી, ધારિયા, ભાલું, આવા આપણા જે હથિયારો હોય એ લઈને જાય. અને હોય પરવાના વાળી 12 બોર તો એ લઈને જાય. ખેડૂતોને આપે છે એટલે ઘણા એ પરવાના લીધા છે તો 12 નંબર લઈને જાય. હવે આપણે હોય 12 નંબર પરવાના વાળી આપણી પાસે, આપણે સીમમાં વાહુ જવાનું હોય તો એને ઘેરે પટારામાં હંગરીને મૂકીને પછી વાહુ જાય અને ન્યા પછી રાતે આપણને કોક ધમારે ત્યારે આપણે એના કાનમાં એમ કહેવાનું કે હું તને કહું નહીં, મારી પાસે 12 નંબર છે પણ ખાનગી છે. કોણ છો તમે લોકો યાર? પડોશમાં પાકિસ્તાન, ચીન, પગમાં લંકા, આ પ્રકારના પાડોશીઓની વચ્ચે હિન્દુસ્તાન ને હિન્દુસ્તાનની ફોજને કામ કરવાનું હોય, એના ભાથામાં આવું મિસાઇલ હોય, એને ખાનગી રખાય કે દિવાળી ઉપર 2 ભડાકા એમનેમ કરાય? એને ખબર પડે કે આની પાસે હવે બટન દબાવે તો રાવળપિંડી સુધી આંબી જાય એમ છે, તો એ હથિરા રે. હવે કાંઈ થોડું આપણે તલવારો લઈને ડીંગ 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 કરતું લડવા જવાનું છે. હવે તો જે દેશની પાસે બટન દબાવવાના મિસાઇલો હશે એ દેશ યુદ્ધની અંદર નેતૃત્વ કરી શકે. ભારતના વૈજ્ઞાનિકોને અભિનંદન ખુલ્લે મને આપવા જોઈએ. દુનિયાના માત્ર 3 જ દેશ આવું કરી શકતા હતા. 3 જ. વિશ્વના માત્ર 3 દેશ, એક અમેરિકા, ચીન અને રશિયા. કોઈ કરી નહોતું શકતું. હવે હું અને તમે કહી શકીએ કે હવે ભારત પણ આ કરી શકે છે. આ ખાનગી તમે નહોતું રાખ્યું, પણ સાચી વાત તમને કહું. સાચું એમાં એવું હતું કે આ 300 કિલોમીટર જે મિસાઇલ મારો કરે છે ને, એ અહીંથી ઉપડીને ત્યાં પોગે ને એની અંદર સમય 3 મિનિટ જ લે છે. 3 મિનિટમાં 300 કિલોમીટરનું અંતર કાપીને નિશાન પાડી દે. કેટલું સ્પીડથી જાય? અને એમાં 1 સેકન્ડની જો ગણતરીની ભૂલ હોય તો ટીલું બીજે કર્યું હોય ને બીજો ઉડી જાય. એટલે એનો પ્રયોગ કરવાની રાજકીય ક્ષમતા તમારામાં નહોતી, તેવડ નહોતી હુકમ કરવા માટેની. અને એ આ વખતે તમે દેખાડી છે એવું નહીં. આપણા વૈજ્ઞાનિકોએ અણુ પ્લાન પણ ઘણા સમયથી તૈયાર કર્યો હતો, એનો પણ તમે અખતરો નહોતા કરી શક્યા. એ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રીમાન અટલ બિહારી વાજપેયીજી આવ્યા હતા. એમણે તેથી પોખરણની અંદર અણુને બ્લાસ્ટ કરવા માટેનો હુકમ કર્યો હતો અને દુનિયાની મહાસત્તાઓએ આપણી ઉપર પ્રતિબંધ મૂક્યા હતા. તેમ છતાં એનું નામ અટલ હતું, એ અટલ ઝૂક્યા નહોતા. એના વારસદાર નરેન્દ્ર મોદી આ બટન દબાવવાનો હુકમ કરી શકે. તમારી તેવડ નથી. અને મારી દેશી ભાષામાં કહું તો છાણ નથી. હવે રેડી સમજાઈ ગયું.
હવે આટલી ચોખવટ વાળી વાતો જ્યારે તમારી વચ્ચે હોય ત્યારે બીજું કંઈ વિચારાય નહીં મિત્રો. અને સરહદ વાળી વાત છે એ ચોખવટપૂર્વક ગોઠવાઈ ગઈ છે. નરેન્દ્રભાઈ મોદીએ આપણી સેનાના કમાન્ડરોને કહી દીધું છે કે તમને ઠીક લાગે ત્યારે, ઠીક લાગે ન્યા, ઠીક લાગે એમ ઠોકી દેવા, આની કોઈ પૂછવું નહીં. એટલે ન્યા હવે કાંઈ બહુ ખાસ ચિંતા કરવાનું કારણ નથી. હવે આપણે ચિંતા કરવાની જરૂર છે બૂથમાં. હું તમને દ્વારકાના મતદારોને એક વિનંતી કરવાનો છું મિત્રો આ ચૂંટણીમાં, કે કોઈને કોઈ બૂથ તો એવા નીકળવા જોઈએ આ વખતની ચૂંટણીમાં કે એ બૂથની અંદરથી એક પણ મત કોંગ્રેસને ના નીકળે. એને બૂથ ઉપરનું સર્જિકલ સ્ટ્રાઇક ગણો. મારી સામે બેઠેલા મતદારો અને મારી સાથે બેઠેલા નેતાઓને મારી વિનંતી છે કે હવે જે 2-3 દિવસ છે એ 2-3 દિવસમાં પ્લાનિંગ કરો અને જે બૂથ ઉપર ત્રાટકવું પડે બૂથ ઉપર ત્રાટકીને જે પ્રકારે મનાવી કરાવીને આપણે એને કહેવાનું કે ભાઈ તો હિન્દુસ્તાનના મતનો વિષય છે. આપણા નાના મોટા મતભેદો હશે ને એ વળી પાછા આપણે ક્યારેક હિસાબ કરી લેવું. આ વખતે ભેગો આવી જા મારો ભાઈ. આવું આ વખતે ગામમાં જઈને વાતાવરણ બનાવો અને બૂથની અંદરથી એક પણ મત ના નીકળે એવા બૂથ પણ આ ભૂમિ ઉપરથી નીકળે. અને જામનગર લોકસભાની સીટ ઉપરથી અગાઉ ક્યારેય કોઈ ન જીત્યા હોય એટલા મતોથી પૂનમબેનને દિલ્હી મોકલો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. વાહ, ખૂબ ખૂબ રૂપાલા સાહેબનો આભાર. સાહેબ બોલતા હોય ત્યારે એમ કહી શકાય કે હિન્દુસ્તાનનું હૃદય બોલતું હોય અને મા